નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। વાત કરીશું સૌપ્રથમ બચુ ખાબડની વધી રહેલી મુશ્કેલીઓને કારણે કે તેમના બંને પુત્રો તેની ધરપકડ થઈ, તેની સામે જે કાર્યવાહી થઈ અને તેને લઈને બચુ ખાબડની મુશ્કેલીઓ વધી શકે છે। આપને જણાવીએ કે ધરપકડ બાદ પ્રધાને સરકારી કાર્યક્રમોમાં જવાનું ટાળી દીધું છે। મનરેગા કૌભાંડ મામલે સરકાર તથા ભાજપ સંગઠન પણ હવે મૌન ધારણ કરીને બેસી ગયા છે, જ્યાં પીએમના પ્રવાસ દરમિયાન પણ બચુ ખાબડ ઉપસ્થિત નહીં રહે તેવી પણ માહિતી મળી રહી છે। દાહોદમાં 26 મેના રોજ વડાપ્રધાન પ્રવાસે આવી રહ્યા છે અને પીએમના પ્રવાસ દરમિયાન પ્રોટોકોલમાંથી બચુ ખાબડનું નામ હટાવી દેવાયું હોવાની વિગતો મળી રહી છે। તો જેમ જેમ પુત્રોની ધરપકડનો આ મામલો સામે આવ્યો, પ્રધાન બચુ ખાબડની મુશ્કેલીઓ વધી છે। અને તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, બચુ ખાબડની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે। પીએમના પ્રવાસે લઈને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા હતા કે તેમની ઉપસ્થિતિ રહેશે કે નહીં રહે, પણ હવે પ્રોટોકોલ પ્રમાણે તેમનું નામ પણ હટ્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે। કેટલી મુશ્કેલી અને આ પરિસ્થિતિને લઈને આખરે સંગઠનની અંદર મૌન કેમ? જે સામાન્ય રીતે જ્યારે વાત વિપક્ષની હોય છે ત્યારે સંગઠન દ્વારા પણ ખૂબ જ ત્વરિત પ્રતિક્રિયા છે તે આપવામાં આવી રહી છે, પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે જે મંત્રી પુત્રોના કારણે મંત્રી તો ક્યાંક ને ક્યાંક ભીસમાં આવ્યા છે, પરંતુ મંત્રીના કારણે સરકાર પણ ભીસમાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। પરિસ્થિતિ જે પ્રકારે સર્જાઈ છે કે ખુદ વડાપ્રધાન છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 25-26 મેમાં તેમનો ગુજરાત પ્રવાસ યોજાઈ રહ્યો છે। તે દરમિયાન તે દાહોદના પણ હજારો કરોડના જે કામો છે તેનું લોકાર્પણ કરવાના છે। જ્યારે પણ વડાપ્રધાન આવતા હોય છે ત્યારે એક પ્રોટોકોલ હોય છે, પ્રોટોકોલ પ્રમાણે એરપોર્ટમાં તેમને રિસીવ કરવાથી લઈને મંચ ઉપર કોણ કોણ રહેશે એ તમામ જે આખા પ્રોટોકોલની અંદર જે નામો હોય છે તે નક્કી કરવામાં આવતા હોય છે અને તેની ફાઇનલ યાદી છે તે બનતી હોય છે। સૂત્રોની માનીએ તો ગઈકાલે મોડી સાંજે આ યાદીમાંથી જે મંત્રી છે બચુભાઈ ખાબડ તેમનું અત્યારે નામ છે તે કમી કરવામાં આવ્યું છે। એક તરફ વિપક્ષ દ્વારા સતત છે તે બચુભાઈ ખાબડની જે રાજીનામા છે તેની માંગ છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ આને લઈ અને સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા છે તે નથી કરવામાં આવી। ગઈ વખતની જે કેબિનેટ બેઠક હતી ત્યાં પણ આજે સવાલ હતો તે પૂછવામાં આવ્યો હતો કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલને, ત્યારે એમણે કીધું હતું કે જે પણ સત્ય છે તે બહાર આવશે, પરંતુ જે પ્રકારે છેલ્લા જે કહી શકાય કે 3 દિવસનો ઘટનાક્રમ સર્જાયો છે, બંને પુત્રોની ધરપકડ થઈ ચૂકી છે। બંનેની કંપની રાષ્ટ્રીય કંપની અને શ્રીરાજ કંપની બંને તેમનો જે રોલ છે તે એક શંકાના ઘેરામાં છે, જેના કારણે ધરપકડ થઈ છે। આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે, પરંતુ પોતે હયાત મંત્રી હતા, હયાત મંત્રી છે, માફ કરજો, પોતે બચુભાઈ ખાબડ પંચાયત રાજના મંત્રી છે અને તે સમયની અંદર જે મનરેગા 71 કરોડનું જે કૌભાંડ છે ને તેની અંદર બંને જે પુત્રો છે તેમની એક આખી જે ગતિવિધિ છે તે જોવા મળી છે। ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું હોવાના પુરાવા છે તે પોલીસ પાસે આવી રહ્યા છે ને તેને લઈ અને જે બચુભાઈ ખાબડ તો ભીસમાં આવ્યા છે, પરંતુ સરકાર પણ ભીસમાં આવી હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી કોઈ પણ સરકારી કાર્યક્રમમાં બચુભાઈ ખાબડની હાજરી છે તે જોવા નથી મળી, તેની સાથે ગાંધીનગરમાં પણ હજુ તેમની હાજરી છે તે જોવા નથી મળી। સમગ્ર મામલે સરકાર હોય કે સંગઠન હોય કે ખુદ મંત્રી હોય તે હજુ કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે। બીજી તરફ રાજીનામાની એક લટકતી તલવાર છે તે તેમની પર જોવા મળી રહી છે, કેમ કે વિપક્ષ સતત માંગ કરી રહ્યું છે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત છે ને એ વચ્ચે બુધવારે કેબિનેટની બેઠક યોજાવાની છે, ત્યારે જોવાનું હોય છે કેબિનેટની બેઠકમાં મંત્રી પોતે ઉપસ્થિત રહે છે કે નથી રહેતા, કેમ કે પીએમના જે મુલાકાતની અંદર લગભગ પ્રોટોકોલમાંથી તમામ જગ્યાએથી બચુભાઈ ખાબડના નામની કમી કર્યું હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। બિલકુલ કિંજલ, તમામ અપડેટ પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે બચુ ખાબડ પર હવે તેમના રાજીનામાની લટકતી તલવાર તો છે જ, પણ બંને પુત્રોની ધરપકડ બાદ તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે। હવે સરકારી કાર્યક્રમોમાં પણ તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં આખો મામલો શું કરવટ લે છે।